नमस्कार नमस्कार मित्रों गई वखते આપણે વિદ્યુત પાવર બેટરીનું વિદ્યુત ચાલક બળ અને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ આ ત્રણ બાબતો મિત્રો આપણે જાણીએ। હું ફરીથી વિદ્યુત પાવરના સૂત્રો યાદ કરાવું છું। વિદ્યુત પાવર P बराबर V इंटू I, पावर P बराबर I स्क्वायर इंटू R અને પાવર P बराबर V स्क्वायर बाय R। પાવરના આ ત્રણ મિત્રો વિદ્યુત કોષનો टर्मिनल वोल्टेज V is equal to E minus I into R। जो स्मॉल r विद्युत कोषનો આંતરિક અવરોધ છે, I તેમાંથી વહેતો પ્રવાહ છે અને E આપેલા સેલનો EMF છે, વિદ્યુત ચાલક બળ છે। મિત્રો આ સૂત્ર પરથી બહુ સ્પષ્ટ છે કે V is less than E। બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જે છે એ એના EMF કરતા હંમેશા થોડો નાનો, એટલે V is less than વિદ્યુત ચાલક બળ। ચલો ઓકે મિત્રો, गई वखते आपणे आ बे मुद्दाओनी खूब सारी छनावट करेली छे। मित्रों हूँ जरा आ जे बे मुद्दाओ छे ए मुद्दाओ पर आधारित કેટલીક પાઠ્યપુસ્તકની અંદર વાતો નથી આપી અને છતાં જે વળી કે નીટ માટે ખૂબ અગત્યની બાબતો છે। મિત્રો માની લો કે મારી પાસે બે અવરોધો છે, एक છે અવરોધ R1 અને બીજો અવરોધ છે માની લો કે R। આ બંને અવરોધને હું માની લો કે 20 વોલ્ટ જેટલો વોલ્ટેજ લાગુ પાડું। મિત્રો ધ્યાન, માની લો કે પહેલા આ અવરોધ લીધો, એને મેં 20 વોલ્ટ લાગુ પાડે, ત્યાર પછી મેં આ બીજો અવરોધ લીધો અને એ વખતે ફરી પાછો 20 જેટલો જ વોલ્ટ લાગુ પડે, તો એ વખતે માની લો કે આનો પાવર મને P1 મળે છે અને આનો પાવર જે છે એ મને P2 મળે છે। મિત્રો આવું કંઈક થાય, માની લો કે આ એક અવરોધ છે, આ R1 છે અને એની સાથે માની લો કે મેં 20 વોલ્ટેજ લાગુ પાડ્યો, तो मित्रों आनो पावर કેટલો થશે? तो पावर P is equal to V square ભાગ્યા R1 જેટલો થશે, V square by R। અને મિત્રો જો આ અવરોધનો ઉપયોગ કરું તો આનો પાવર P2 is equal to V square by R2 થશે। હવે મિત્રો હવે ધ્યાનથી બોલો। તો મિત્રો R1 is equal to આવું થાય, R1 is equal to V square भाग्या P1 અને એ જ પ્રમાણે અહીં ગાડી R2 is equal to V square ભાગ્યા P2 થશે। આ અવરોધ R1 V square ભાગ્યા P1, R2 is equal to V square ભાગ્યા P2। હવે મિત્રો ખાસ હવે હું શું કરું છું, મારી પાસે જે બે અવરોધો હતા એ અવરોધોનું હું શ્રેણી જોડાવું। મિત્રો ध्यान, માની લો કે આ પહેલો અવરોધ હતો મારા પાસે R1
આ R1 અવરોધ, આ બીજો અવરોધ છે R1 અને R2. મિત્રો એના સાથે હું વોલ્ટેજ તો એટલો ને એટલો લાગુ કરું, V જેટલો છે. તો આપણો પ્રશ્ન મિત્રો એ છે કે હવે વિદ્યુત પાવર કેટલો છે? બે અવરોધોને શ્રેણીમાં જોડી એટલો ને એટલો વોલ્ટેજ હું લાગુ પાડું તો હવે મારે એનો પાવર કરવાનો છે. તો મિત્રો નિયમો આપણને ખબર છે કે આ શ્રેણી જોડાણ કહેવાય. તો શ્રેણી જોડાણ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો હશે અને આ અવરોધોનું શ્રેણી જોડાણ છે. મિત્રો ધ્યાન, અવરોધોનું શ્રેણી જોડાણ છે એટલે આનો RS એનો સમતુલ્ય અવરોધ RS R1 R2 જેટલો થશે. હવે આ પરિપથનો અવરોધ મિત્રો આટલો થઈ ગયો. તો મિત્રો હવે હું ફરીથી આનો પાવર શોધવા જાઉં તો પાવર PS છે, શ્રેણી જોડાણનો પાવર. લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો? તો કે V V² ભાગ્યા RS થશે. હવે હું એકલો અવરોધ લઈ શકતો નથી, હવે મારે શ્રેણી અવરોધનો સમતુલ્ય અવરોધ માન લેવો પડે. એટલે PS આપણી પાસે આવું આવે V² ભાગ્યા R1 R2. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે R1 કેટલો છે, R2 કેટલો છે, V² ભાગ્યા P2. એ બંનેની કિંમત આ બનશે. Therefore PS V² ભાગ્યા V² by P1 plus V² by P. આવું સમીકરણ આવશે. મિત્રો ધ્યાન, therefore PS V² ભાગ્યા V² કોમન કાઢો, V² કૌંસમાં 1/P1 plus 1/P. ચલો V² કેન્સલ આઉટ. therefore PS મિત્રો ધ્યાનથી 1 ભાગ્યા P1 plus P2 અને છેદમાં લસા આવશે P1 into P2. એ P1 into P2 ઉપર લઈ લો તો આવી ગયું P1 into. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો કે જો આપેલા અવરોધકોને તમે શ્રેણીમાં જોડી તમે આના જેટલો જ વોલ્ટેજ એના ઉપર લાગુ પાડો તો હવે લો પાવર જે છે એ PS P1 P2 ભાગ્યા P1 plus P2. તો હું આવું લખી શકું. therefore 1/PS is equal to 1/P1 plus 1/. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે જો આપેલા બે અવરોધકો શ્રેણીમાં જોડવામાં આવે અને જ્યારે આ અવરોધો સ્વતંત્ર હતા એટલો જ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો હવે નો પાવર જે છે એ PS P1 P2 ભાગ્યા P1 plus P2 સૂત્ર અનુસાર તમને મળે. ચલો મિત્રો ઓકે છે. સારું, હવે બીજો વિચાર તરત જ આવે કે સાહેબ આ તો શ્રેણી જોડાણ કર્યું, માનો કે સમાંતર જોડાણ કરીએ શું થાય અને વોલ્ટેજ એટલો લાગુ પાડીએ. તો મિત્રો ધ્યાન, માની લઈએ કે આ બે અવરોધ છે આપણા પાસે પહેલો અવરોધ હતો જે R1 છે, આ બીજો અવરોધ છે જે R2 છે અને એને હું વળી પાછો V જેટલો વોલ્ટેજ લાગુ કરું. તો મિત્રો ધ્યાનથી સમજો કે હવે તમે મિત્રો આ ઉતાર લેજો બરોબર. હવે મિત્રો બંને અવરોધોને મેં સમાંતરમાં જોડ્યા. તો મિત્રો ધ્યાન, આ સમાંતર જોડાણ. હવે દરેક અવરોધ તો પીડી તો સરખો હશે પણ દરેકમાંથી વહેતો પ્રવાહ જુદો હશે. એટલે માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ નીકાળું તો આમાંથી વહેતો પ્રવાહ I1 હશે, આમાંથી વહેતો પ્રવાહ I2 હશે. ચલો મિત્રો ઓકે. પણ સમાંતર જોડાણ છે એટલે એનો RP 1/RP is equal to 1/R1 plus 1/R2 થશે અથવા RP is equal to R1 R2 ભાગ્યા
R1 પ્લસ R2 થશે, બરાબર છે? તો સમાંતર જોડાણ સર્કિટો માટે મિત્રો ધ્યાનથી હું એનો પાવર લખું છું, તો પાવર PP, P ફોર પેરેલલ is equal to B સ્ક્વેર ભાગ્યા RP લખી શકું. હવે હું એટલો ઇન્ડિવિડ્યુઅલ અવરોધ વાપરી શકતો નથી, એટલે મેં અહીં RP લખી નાખ્યા, તો is equal to B સ્ક્વેર ભાગ્યા RP એટલે શું? R1 R2 અને પેલા આખા અંશ ઉપર હતું રહેશે R1 પ્લસ R2. હવે R1 R2 ની કિંમત તઈ તૈયાર છે, મૂકી દો is equal to ચલો b સ્ક્વેર કૌંસમાં b સ્ક્વેર ભાગ્યા p1 પ્લસ b સ્ક્વેર ભાગ્યા p2 અને ભાગ્યા આવી ગયું બેનો ગુણાકાર કરવાનો છે, એટલે b ની 4 ઘાત ભાગ્યા p1 into p2. મિત્રો ધ્યાન આમાંથી b સ્ક્વેર કોમન નીકળશે, is equal to b ની 4 ઘાત કૌંસમાં 1/p1 plus 1/p2, એટલે મિત્રો આવું કરી નાખું p1 plus p2 ભાગ્યા p1 into p2 અને ભાગ્યા આવશે b ની 4 ઘાત ભાગ્યા p1 into p2. ચલો મિત્રો ઓકે, ચલો b સ્ક્વેર b ની 4 ઘાત કેન્સલ, આ પદ છેદમાં છે, આ પદ છેદમાં છે, p1 p2 કેન્સલ, તો જવાબ આવશે is equal to p1 plus p2. મિત્રો આ કોણ આવ્યું? pp. તો pp is equal to મિત્રો ધ્યાનથી બંને સૂત્રો અહીં ઘડી બોર્ડની અંદર લખું છું, ps is equal to p1 into p2 ભાગ્યા p1 plus p. આ શ્રેણી જોડાણ. સમાંતર જોડાણ માટે શું થાય છે? pp is equal to p1 plus p. મિત્રો આ બેનો ગુણાકાર જો કરવામાં આવે, ps into pp કરવામાં આવે, તો p1 plus p2 બરાબર પદ આખું નીકળી જશે, એટલે જવાબ આવશે p1 into p2. મિત્રો હું તમારું ખાસ ધ્યાન દોરું છું કે મેં દરેક કિસ્સામાં લાગુ પાડેલો વોલ્ટેજ v જેટલો સમાન છે ત્યારે આ સૂત્ર આવશે. હવે મિત્રો આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરની અંદર હંમેશા આ બધા વિદ્યુત ઉપકરણો જે છે એ વિદ્યુત ઉપકરણો જે છે એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા. માની લો કે આ મારો રૂમ છે, એની અંદર 6-7 પોઈન્ટો મને દેખાય છે, મારા રૂમની અંદર 2 પંખા છે, 2 ટ્યુબ છે, આવા કંઈક મને દેખાય છે, અને માનો કે બંને પંખા હું ચાલુ કરી નાખું અને બંને ટ્યુબો હું ચાલુ કરી નાખું, તો મિત્રો ધ્યાનથી આ બધા જ વિદ્યુત ઉપકરણો જે ચાલુ કર્યા છે એ દરેકનો કંઈક પાવર છે. પંખાનો કંઈક પાવર છે, ટ્યુબનો કંઈક પાવર છે, બલ્બનો કંઈક પાવર છે, ટીવીનો કંઈક પાવર છે, ફ્રીજનો કંઈક પાવર છે. તો આ બધા પાવરનો મિત્રો શું થશે? સરવાળો. કારણ કે આપણા ઘરની અંદર શું છે? સમાંતર જોડાણ કરેલું બધું. સમાંતર જોડાણ કરવા પાછળના ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો મિત્રો એ છે કે આપણા ઘરની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા હશે, એટલે કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી સર્જાશે તો બાકીના બધા ઉપકરણો ચાલુ થશે. આ એક સામાન્ય કારણ છે. હવે મિત્રો ધ્યાનથી વાપરજો. આપણા ઘરનું જે મીટર જે આપણા ઘરની અંદર જ્યાંથી આપણા ઘરની આજુબાજુ કોઈ થોભલો હશે અને એ થોભલેથી જ્યારે આપણે કનેક્શન લઈએ છીએ, એ કનેક્શન આપણા ઘર સાથે શ્રેણી જોડાવાનું છે. તો ધ્યાનથી સમજજો. એટલે ફ્યુઝ તાર જે છે એ ફ્યુઝ તાર એની સાથે શ્રેણી, અને ફ્યુઝનો તાર એવો મિત્રો રાખવામાં આવે છે કે એનું ગલનબિંદુ જે છે એ ગલનબિંદુ પ્રમાણમાં નીચું. માટે લેડ નામની ધાતુ જે છે એ આદર્શ ફ્યુઝ તાર માટે વપરાય કે જેનું ગલનબિંદુ જે છે એ આપણે જે વાહક તારનો ઘરનો ઉપયોગ કરીએ છીએ એના કરતાં પ્રમાણમાં નીચું.
એટલે થાય છે શું, કદાચ બહારથી વધારે પ્રવાહ ઘરની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો ફ્યુઝના પ્રવાહ પસાર થવાના કારણે તેમાં I² સૂત્ર અનુસાર તેની અંદર આ ઉષ્મા ઊર્જા પેદા થશે અને ઉષ્મા ઊર્જાના કારણે પેલો ફ્યુઝ પેલા ઉડી જશે, પીગળી જશે, પરિણામે આપણું ઘર સેફ થશે. તો મિત્રો એક બીજી પાવરની વાતો જાણવા જેવી છે, એ પણ કરીએ. મિત્રો આપણા જે વિદ્યુત ઉપકરણો, ટ્યુબલાઇટ છે, પંખા છે, ફ્રીજ છે, મિક્સર છે, ગ્રાઇન્ડર છે, ઘરઘંટી છે, એ દરેકના કંઈક પાવર. મિત્રો ઉપકરણનો પાવર જેટલો વધારે હોય ને તો એ ઉપકરણ જે છે એ વધુ પ્રવાહ ખેંચે, ઉપકરણોથી એ ઘણો બધો પ્રવાહ ખેંચે. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે આપણા બાથરૂમની અંદર એક વિદ્યુત હીટર છે. ગીઝર હોય ને, ગીઝર આપણા ઘરમાં હીટર પણ હોય, ગીઝર પણ હોય, બાથરૂમમાં ગીઝર. હવે એ ગીઝર જે છે એ ગીઝરની ઉપર એનો પાવર લખો 750 વોટ, 1000 વોટ, આટલો ખૂબ ઊંચો પાવર. હવે આપણા બાથરૂમની અંદર એક નાનકડો બલ્બ હોય, બાથરૂમની અંદર કોઈ ટ્યુબલાઇટ ના હોય, એક નાનકડો બલ્બ, જે બલ્બ જે છે એ માત્ર 10 વોટનો કે 25 વોટનો કે આવો જ કંઈક બલ્બ હોય. હવે થાય છે શું મિત્રો કે જ્યારે તમે ગીઝર અને બલ્બ, ધ્યાનથી બરોબર સાંભળજો મિત્રો, તમારો બલ્બ ચાલુ છે. હવે તમે અંદર બાથરૂમમાં જઈ અને જેવું ગીઝર ચાલુ કરો ને એટલે મિત્રો આ બલ્બ જે છે એ થોડા સમય સુધી ઝાંખો થઈ. મિત્રો શું થયું હશે તમે વિચારો. હવે આ બંને જે ગીઝર અને પેલો બલ્બ જે છે એ એકબીજા સાથે સમાંતર જોડાણમાં હશે. આ બંને જણા એકબીજા સાથે સમાંતર જોડાણમાં હશે. હવે જ્યાંથી પ્રવાહ આવતો હશે અને તમે જેવી ગીઝરની સ્વિચ પાડશો, હવે એનો પાવર ઘણો બધો ઊંચો છે. એટલે શું કરશે, એમાંથી જે ઉદ્ગમ હશે એ ઉદ્ગમોથી પ્રવાહ ખેંચશે, એટલે પેલા બલ્બમાંથી જતો પ્રવાહ ઘટી જશે. આવું થોડો સમય સુધી થશે, વળી પાછો બલ્બ અને ગીઝર બંને ચાલુ હોવા છતાં બલ્બ જેવો પ્રકાશિત હતો એવો ને એવો પ્રકાશિત થઈ જશે. કારણ કે પેલી કોઇલની અંદરથી જેવો પ્રવાહ પસાર કરશે ને ગીઝરની અંદરથી, એટલે એ ગીઝરની કોઇલ જે છે એનો પણ ધીમે ધીમે અવરોધ વધતો જશે. તાપમાન સાથે અવરોધ વધે અને અવરોધ વધે એટલે એમાંથી વહેતો પ્રવાહ પણ ધીમે ધીમે ઘટે જશે. એ ઘટેલો પ્રવાહ જે છે એ વળી પાછો પેલા બલ્બમાંથી પસાર થવા માંડશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આવી નાની નાની સામાન્ય બાબતો છે અને એ બાબતો આપણી પરીક્ષાઓની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેટલીક વખત જોઈએ. મિત્રો આપણા જે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણો પર 3 વસ્તુઓ કાયમ માટે લખેલી. નંબર 1 છે પાવર, એ પાવર લખવાનો. નંબર 2 છે વોલ્ટેજ, એનો વોલ્ટેજ લખવામાં આવે. અને નંબર 3 એસી ની આવૃત્તિ લખવામાં આવે. જે આખા ભારતની અંદર આપણી એસી ની આવૃત્તિ 50 હર્ટ્ઝ, આ 50 હર્ટ્ઝ એની આવૃત્તિ, એસી પ્રવાહ જે છે એની આ આવૃત્તિ, બરાબર છે. આપણા બધા જ વિદ્યુત ઉપકરણો એ 230 વોલ્ટ ઉપર ચાલતા સાધનો, એટલે આપણે બધા વિદ્યુત ઉપકરણો જે છે એ 230 વોલ્ટ ઉપર ચાલે છે. એસી ની આવૃત્તિ 50 હર્ટ્ઝ. હવે કદાચ તમને મગજમાં પ્રશ્ન એવો જાગે કે સાહેબ એસી ને ડીસી ને આ બધું શું છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખો, અત્યારે આટલું જ કહું કે આપણા જે વિદ્યુત કોષો છે, વોલ્ટાનો કોષ, ડેનિયલ કોષ, લેક્લાન્સ કોષ, બર્ટન કોષ, આ બધા જે વિદ્યુત કોષો છે એ વિદ્યુત કોષો આપણને ડીસી પ્રવાહ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ આપણે કહીએ છીએ. ડાયરેક્ટ નો અર્થ મિત્રો એવો થાય બદલાતો ન હોય તેવો પ્રવાહ, સમય સાથે જે બદલાતો નથી એવો પ્રવાહ એટલે ડીસી પ્રવાહ, જે આપણા વિદ્યુત કોષો બધા આપતા. ચલો મિત્રો ઓકે છે. હવે વાત એસી કેવો છે કે સમય સાથે બદલાતો જતો પ્રવાહ,
જે આપણે જનરેટરની અંદરથી પેદા કરીએ છીએ, ડાયનેમોની અંદરથી પેદા કરીએ છીએ, એ પ્રવાહ કયો છે? એ એસી. આપણા ઘરની અંદર આપણે કયો ઉપયોગ કરીએ છીએ? તો કે એસી નો ઉપયોગ કરે. તો મિત્રો V બરાબર 230 વોટ અને એની આવૃત્તિ જે છે એ 50 હર્ટ્ઝ છે. બીજું આપણા ઉપકરણો ઉપર ખૂબ અગત્યનો આંકડો જે છે એ છે એનો પાવર. મિત્રો આપણે ઘરમાં જે બલ્બો વાપરીએ છીએ એ 5 વોટ, 10 વોટ, 25 વોટ, 50 વોટ, આપણી ટ્યુબલાઇટ જે છે એ 70 વોટ કે 40 વોટ, આવી જુદી જુદી ફિલામેન્ટો મળતી હોય. પંખા ઉપર 70 વોટ લખેલા હોય છે, ગ્રાઇન્ડર ઉપર 200 વોટ, 500 વોટ, 750 વોટ આવા બધા લખેલા હોય. તો મિત્રો ધ્યાનથી બરાબર જો હું એક ઉદાહરણ દઉં છું કે માની લો કે મને એક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર 40 વોટ લખી રાખ્યું. આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ મેં વિચાર્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એનો પાવર છાપ્યો છે 40. હવે મિત્રો ધ્યાનથી બધા જ ઉપકરણો ઉપર તમે નજર મારશો ને તો આ બે વેલ્યુઓ જે છે ફિક્સ. આ વેલ્યુ ઘરઘંટી ઉપર જો તો આ વેલ્યુ છે, મિક્સર ઉપર જો તો આ વેલ્યુ છે, ટ્યુબ ઉપર જો તો આ વેલ્યુ છે. બદલાય કોણ? માત્ર એનો પાવર. તો મિત્રો પાવર ને બરોબર સમજી લઈએ. હવે ચલો પાવર શું? તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા. મિત્રો ધ્યાનથી એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા પાવર P = W/T ને કાર્ય ભાગ્યા સમય અથવા ઉર્જા ભાગ્યા સમય એટલે એનો એકમ જૂલ પર સેકન્ડ છે અને જૂલ પર સેકન્ડ વોટ છે. તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પાવર. ચલો મિત્રો ઓકે છે. હવે માની લો કે વિદ્યુત પાવરનો એકમ તમે જે વોટ લો છો ને એના કરતા મોટો એકમ છે હોર્સ પાવર. 1 હોર્સ પાવર = 746 વોટ. અને મિત્રો ધ્યાનથી તમે જાણો છો એમ kWh એ તો કાર્યનો એકમ છે. મિત્રો ધ્યાનથી kWh એ કાર્યનો એકમ છે. 1 kWh = 3.6 × 10⁶ જૂલ થાય. 36 લાખ જૂલ થાય. 1 kWh આને આપણે કહીએ છીએ 1 યુનિટ. આપણી વિદ્યુતની ભાષામાં જ્યારે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ આટલી જૂલ ઉર્જા વાપરશે, આટલી વિદ્યુત ઉર્જા વાપરશે ત્યારે આપણા મીટરની અંદર વિદ્યુત 1 યુનિટ બળ્યું કહેવાય. તો મિત્રો આ બધા આંકડા આપણા માટે ખૂબ જાણકારી વાળા છે. મિત્રો ધ્યાનથી ફરી કહું છું કે મને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર 40 વોટ લખીને આપ્યું છે તો એનો અર્થ શું થાય? 1 સેકન્ડમાં વપરાતી વિદ્યુત ઉર્જા 40 જૂલ છે. 1 સેકન્ડમાં. મિત્રો આપણા ઘરની અંદર આપણે ટોસ્ટર લાવીએ છીએ એના ઉપર વોટના આંકડા તો જોજો કોઈ દિવસ. એના ઉપર લખેલું છે 600 વોટ. 1 સેકન્ડમાં વપરાતી વિદ્યુત ઉર્જા 600 જૂલ થાય. 1 સેકન્ડમાં. તો મિત્રો તમે 83 ગણો. તમે 83 ગણો કે ભાઈ 600 જૂલ વપરાતા 1 સેકન્ડ થાય. તો આટલી થતા 3.6 × 10⁶ જૂલ થતા કેટલો સમય લાગે? પછી આપણે રાડો પાડીએ છીએ ઘરની અંદર કે સાહેબ અમારા ઘરનું લાઇટ બિલ ઘણું બધું વધારે આવે તો તમે સાધનો જેવા વસાયા કે જેના પાવરો જે છે એ પાવર ખૂબ ઊંચા છે. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો કે આપણે આનાથી મતલબ છે કે પાવર 40 વોટ આપેલો હોય, 600 વોટ આપેલો હોય, 1000 વોટ આપેલો હોય તો એનો અર્થ શું? એનો અર્થ એવો થાય મિત્રો કે આ ઉપકરણ જે છે તે ઉપકરણ 1 સેકન્ડમાં કેટલી ઊર્જા વિદ્યુત ઊર્જા વાપરશે એનો અર્થ.
મારા ઘરની અંદર હાલ બે પંખા ચાલી રહ્યા છે, એક ટ્યુબ ચાલી રહી છે, માનો કે ટ્યુબનો પાવર 40 વોટ, આ પંખાનો પાવર 80 વોટ, પેલા પંખાનો પાવર વળી પાછો 80 વોટ, તો 80 વત્તા 80 એટલે 160 થયા, 140 અને 160 ને આ 40 એટલે 200 વોટ પાવર થયો। તો એનો અર્થ શું થયો કે મારા ઘરની અંદર હાલ 1 સેકન્ડમાં હું 200 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વાપરી રહ્યો છું। મિત્રો તમારા ઘરે એસી તો હશે જ ના હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ એસી હોય તો એના ઉપર જરા આ પાવરનો આંકડો તો વાંચો। માની લો કે આપણા ઘરનું એવરેજ બિલ 1500 રૂપિયા આવતું હોય અને એસી લગાવ્યા પછી સીધું એ 3000 રૂપિયા કેવી રીતે થઈ જાય છે તમને તરત જ ખબર પડી જશે। તો મિત્રો આ પાવરની વાતો જે છે એ પાવરની વાતો આપણે જરા ખ્યાલ રાખવી જોઈએ કે આપણે કેવા વિદ્યુત ઉપકરણો વાપરવાથી અને જે સ્ટાન્ડર્ડતા આપણને ઘણા બધા 3 સ્ટાર 5 સ્ટાર આવા બધા આપેલા છે, તો મિત્રો એ બધા સ્ટારો એમને કંઈ અપાતા નથી અને જે બજારની અંદર નકલી ઉપકરણો મળતા હોય છે જેના ઉપર આંકડા તો એવા લખેલા હોય છે પણ એ આંકડા પ્રમાણે એ ઇન્સ્ટ્રુમેન્ટ ખરેખર કામ કરતું હોતું નથી। ચલો મિત્રો ઓકે છે। તો મિત્રો પાવરની બાબતની અંદર આટલી વાતો યાદ રાખવાની। એક બીજી વાત મિત્રો મારે કરવી છે અને એ વાત છે આપણા વિદ્યુત કોષો સાથે સંકળાયેલી। આપણે લોકો જાણીએ છીએ કે કોષનું ટર્મિનલ વોલ્ટેજ V E - IR છે અને મેં તમને વાત કરી એમ મિત્રો ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય હંમેશા આપેલા સેલના EMF કરતા નાનું છે। બરાબર છે। હવે મિત્રો ખાસ આ બાબત માની લઈએ કે આપણી પાસે આવ્યો એક વિદ્યુત કોષ, બધા વિદ્યુત કોષની અંદર વિદ્યુત દ્રાવણ હોય છે। મિત્રો આ વિદ્યુત દ્રાવણ છે ને એ પાણીનો જ હોય છે। મિત્રો ધ્યાનથી આ વાપરજો થોડી કે વિદ્યુત દ્રાવણો જે છે એ હંમેશા પાણીનો બનાવવાનો છે। કારણ શું છે કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ ઘણો બધો ઊંચો, એટલે શું થાય છે કે આ વિદ્યુત દ્રાવણની અંદર પાણી તમે નાખો છો એટલે પરિસ્થિતિ શું થાય છે, એના ધન આયનો અને ઋણ આયનો ક્યારેય એકબીજા પર આકર્ષાતા નથી, એ ભેગા થઈ ના શકે છે। કારણ કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 જેટલો ખૂબ ઊંચો, બધા પ્રવાહીમાં સૌથી ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક પાણીનો। એટલે આપણે કેમિસ્ટ્રીની અંદર પણ ભણીએ છીએ કે ભાઈ પાણી શું કરે છે, પાણીના અણુઓ જે છે એ આયનની આજુબાજુ ઝુમખાની અંદર ગોઠવાય છે। એટલે પેલો ધન આયન જે છે એ ઋણ આયનના સંપર્કમાં નથી આવતો અને ઋણ આયન જે છે ધન આયનના સંપર્કમાં નથી આવતો। એ વાતો છે। હવે માની લો કે આની અંદર આપણે વિદ્યુત દ્રાવણ ભરીએ, આ છે વિદ્યુત। હવે એની અંદર અંશતઃ ડુબાડેલા આપણે બે ઇલેક્ટ્રોન ઊભા કર્યા, બરાબર છે મિત્રો। હવે આનો આપણે ધંધુ કહી દીધું, આનો આપણે ઋણ। હવે મિત્રો હું માની લઈએ કે આ જે કોષ છે એ કોષ સાથે માની લો કે એક બાહ્ય અવરોધ જોડો, એક બાહ્ય અવરોધ જોડો, બરાબર છે। એટલે વૈભાજિક પ્રવાહ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ તરફ વહેવાનો છે। વૈભાજિક પ્રવાહ જે છે એ આના પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ થઈ અને આની અંદર મિત્રો સેલની અંદર જે વિદ્યુત પ્રવાહ વહેતો હશે એ વિદ્યુત પ્રવાહ આને n કહી દઉં, આને p કહી દઉં, તો n થી p તરફ આપણે આગળ ચર્ચા કરી જ ગયા મિત્રો, પણ આજે કઈ જુદી વાત। હવે મિત્રો આ જે સેલ છે વિદ્યુત દ્રાવણ છે એનો કઈ આંતરિક અવરોધ છે, એટલા માટે તેનું સૂત્ર બન્યું, બરાબર છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સેલને તમે બાહ્ય અવરોધ સાથે જોડશો એટલે સેલની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ n થી p તરફ જાય અને બહાર જે સર્કિટ છે એમાં p થી n તરફ જાય। જો મિત્રો આવું થતું હોય ને તો એનો અર્થ એવો થાય કે આપણો કોષ જે છે એ ડિસ્ચાર્જિંગ થઈ
થઈ રહ્યો હોય. ડિસ્ચાર્જિંગ એ પોતાની ઊર્જાથી આ ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવી રહ્યું છે. એટલે ધીમે ધીમે મિત્રો શું થશે કે આની જે ઊર્જા છે એ ઊર્જા ધીમે ધીમે સેલની ઘટે જવાની. એને કહેવાય ડિસ્ચાર્જિંગ. ખ્યાલ આવે છે? એટલે મિત્રો એક દિવસ, બે દિવસ, 4 દિવસ, 10 દિવસ ધીમે ધીમે જેમ જેમ સેલનો તમે ઉપયોગ કરતા જાઓ તેમ એમ એનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ ધીમે ધીમે ડાઉન થશે. એની ઊર્જા ધીમે ધીમે ઓછી થતી જશે અને એક સમય મિત્રો એવો આવશે કે આ સેલ ખતમ થઈ જશે. એનું જે કેમિકલ છે એ કેમિકલ વર્કિંગ કરતું રાસાયણિક પ્રક્રિયાઓ બંધ થઈ જશે. તો મિત્રો આવા જે કોષો છે એ કોષો પાછા બે પ્રકાર. એક છે પ્રાથમિક પ્રકારના કોષો. પ્રાથમિક પ્રકારના કોષો મિત્રો કેવા છે? આગળ કે ડેનિયલ કોષ, વોલ્ટાનો કોષ, લેક્લાન્સ કોષ એટલે સ્કો કોષ. આ બધા પ્રાથમિક પ્રકારના કોષો. આ પ્રાથમિક પ્રકારના કોષો મિત્રો કેવા હોય કે તમે વાપર્યો બરાબર છે અને જ્યારે ડિસ્ચાર્જિંગ થઈ ગયો એ સાવ ખતમ થઈ ગયો એટલે મિત્રો એને નાખી દો. તો પછી તમારે શું કરવું પડે? એનું મટીરીયલ બદલવું પડે. અને આ બધા મટીરીયલો જે તમે આમાં મૂકો છો એ મટીરીયલો તો આસાનીથી કરિયાણાવાળાની દુકાને તો મળતા નથી કે તમે ડબલું લઈને વિદ્યુત દ્રાવણ લઈ આવો. એટલે મિત્રો આ સેલ એવા પ્રકારના સેલ છે કે જે સેલ હંમેશા પ્રાથમિક પ્રકારના કોષો છે એનું રસાયણ ખતમ થઈ ગયા પછી તમારે એને નાખી દેવા પડે. આ તો લેક્લાન્સ સેલ બજારમાં વધારે પોપ્યુલર કેમ બન્યો? કારણ કે એનો ડ્રાય સેલ જે છે એ આપણે બનાવી શકીએ. એનો સૂકો કોષ આપણે બનાવી શકીએ. એટલે આપણે વ્યવહારમાં એને સારો ઉપયોગ કરીએ. વત્તા બજારમાં મળવો બિલકુલ આસાન છે, કિંમતનો સસ્તો છે. એટલે એટલો સૂકો કોષ જે છે, લેક્લાન્સ કોષ જે છે એ બજારની અંદર વધારે પોપ્યુલર બન્યો. પણ મિત્રો આપણે એવો એક વિદ્યુત કોષ શોધવા માંગતા હતા કે જે કોષ આપણે રિચાર્જ કરી શકીએ. હું એની વાત કરું છું. આ જે કોષ જે છે એ ડિસ્ચાર્જિંગ થવાનો છે. એટલે રિચાર્જેબલ સેલ જેમાં આપણે લેડ સંગ્રાહક કોષ મિત્રો છે. આ ગૌણ પ્રકારના કોષો કે જે કોષને તમે રિચાર્જ કરી શકો. આપણી દાખલા કે મોબાઈલની બેટરી છે આપણે રોજ રિચાર્જ કરીએ છીએ. કોઈ પાના ગલ્લાવાળો છે, કોઈ લારીવાળો છે એની સાથે બેટરી રાખે છે. આપણે પેલું ઇલેક્ટ્રિક વ્હીકલ આવ્યું છે એ વ્હીકલની બેટરીને આપણે રોજ રિચાર્જ કરીએ તો મિત્રો એની અંદર આપણને ફાયદો જ છે. તો મિત્રો આ રિચાર્જની પ્રક્રિયા કેવી છે એ સમજાવવા માટે હું તમને આ મુદ્દો કહું છું. કારણ કે JEE અને નીટ જેવી ઉચ્ચ પરીક્ષાની અંદર આ મુદ્દો અંદર છે. તો મિત્રો ધ્યાનથી માનો કે આ કોષ હવે ડિસ્ચાર્જ કામ કરતો બંધ. તો મિત્રો હવે શું કરવામાં આવે છે? મિત્રો ખાસ ધ્યાન કે માની લો કે આ આપણો સેલ છે, આ રાખો છે, એની અંદર વિદ્યુત દ્રાવણ છે. આ અંશતઃ ડુબાડેલા બંને ધ્રુવો છે. આ બંને ધ્રુવો છે. આ P ધ્રુવ છે, આ N ધ્રુવ છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે. માનો કે આ કોષ કામ કરતો બંધ થઈ ગયો છે, ડિસ્ચાર્જ. ચલો મિત્રો ઓકે. તો આને ચાર્જ કરવા માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આને ચાર્જ કરવા માટે હંમેશા DC ઉદ્ગમનો ઉપયોગ કરવો. આને ચાર્જ કરવા માટે હંમેશા DC ઉદ્ગમનો ઉપયોગ કરે અને એ DC ઉદ્ગમનો વોલ્ટેજ માની લો કે V જેટલો છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ કોષનું જે EMF છે એ EMF માની લો કે E છે. તો મિત્રો જો આ કોષને તમારે રિચાર્જ કરવો હોય ને તો આ DC નો જે વોલ્ટેજ છે એ આપેલા કોષના EMF કરતા મોટું હોવું જોઈએ. તો પહેલી શરત એ છે કે V is greater than E. તો જ આ કોષ રિચાર્જ થાય.
મિત્રો ધ્યાનથી માનો કે તમારો એક નાનો ભાઈ છે કે 8મા ધોરણમાં ભણે, તમે 12મા ધોરણમાં ભણો છો, તમે 12મા ધોરણમાં ભણો છો, તમારો ભાઈ છે કે 8મા ધોરણમાં ભણે. હવે 8મા ધોરણની અંદર અવયવ ગણિતની અંદર આવતા હો તો મિત્રો તમે એને શીખવાડી શકો કે ના શીખવાડી શકો? બિલકુલ સર, તમે શીખવાડી શકો. કેમ? કારણ કે તમારો પોટેન્શિયલ જે છે એ એના પોટેન્શિયલ કરતા ઊંચું. તો હું એ જ કહું કે તમે આ કોષને રિચાર્જ કરવા માંગતા હોય તો ડીસી નો વોલ્ટેજ જે છે એ આપેલા કોષના ઈએમએફ કરતા ઊંચો હોવો જોઈએ. મિત્રો ધ્યાનથી આ V આ ડીસી નો વોલ્ટેજ છે, પેલો હું ટર્મિનલ વોલ્ટેજ ની જે વાત કરતો હતો એ નથી. એ શું છે? V is equal to E minus I. V is less than E. આ નથી, આ તો સેલના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આ તો ડીસી ઉપકરણનો વોલ્ટેજ છે. આ વોલ્ટેજની કિંમત આપેલા સેલના ઈએમએફ કરતા મોટી હોય તો જ કોષ રિચાર્જ થાય. હવે મિત્રો ધ્યાન દીજો કે ડીસી નો પ્લસ જે છે એ કોષના ધન ધ્રુવ સાથે જોડેલો અને ડીસી નો ઋણ ધ્રુવ જે છે એ કોષના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. હવે મિત્રો ધ્યાન, હવે આ કોષને તમે રિચાર્જ કરો એટલે વિદ્યુત પ્રવાહ કેવી દિશામાં હશે? મિત્રો ધ્યાનથી આનો વોલ્ટેજ ઊંચો છે એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી આમ હશે, અહીંથી આમ નીકળશે, ધન ધ્રુવો દાખલ થશે, વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જશે અને વિદ્યુત પ્રવાહ અહીંથી બહાર નીકળશે. મિત્રો આ બંને ચિત્રો જુઓ. આ ડિસ્ચાર્જિંગ થઈ રહ્યું અને અહીં ગળી મિત્રો ચાર્જિંગ થઈ રહ્યું. આ ચાર્જિંગ ની ફિગર. આ કોષ હવે રિચાર્જ થાય છે એટલે એ વખતે એની અંદરથી વહેતો પ્રવાહ અંદર વહેતો પ્રવાહ P થી N તરફ. એટલે હવે મિત્રો શું થતું હશે? ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ કરવાની પ્રક્રિયામાં શું થતું હશે કે જે આ કોષ ઉપર બધા જે ધ્રુવો ખલાસ થઈ ગયા છે એ ધ્રુવોનું મટીરીયલ વળી પાછું આવતું હશે. વિદ્યુત દ્રાવણની જે સાંદ્રતા જે છે એની વિશિષ્ટ ઘનતા જે છે એ ઘટી ગઈ હશે, એ વળી પાછી એની એ થઈ જતી હશે. એવું કંઈક થતું હશે. તમે કેમિસ્ટ્રીની અંદર એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા એ બધી પ્રક્રિયાઓ લખો છો તો મિત્રો એ દ્વારા આપણે શું કરીએ છીએ? એને રિચાર્જ કરતા. હવે આ કોષ માન્યો કે રિચાર્જ કરી દે તો મિત્રો ગણિત શું બોલે? ચાલો ધ્યાનથી બરાબર. માનો કે આ કોષને રિચાર્જ કરવા માટે તમે માનો કે t જેટલો સમય આપણી મોબાઈલની બેટરીને આપણે રિચાર્જ કરવા મૂકીએ ને, અડધો કલાક, પોણો કલાક, 10 મિનિટ કે જે કંઈ સમય, તો મિત્રો તમે કઈ ઊર્જા વાપરી રહ્યા છો? વિદ્યુત ઊર્જા. મિત્રો ધ્યાનથી તમે વાપરી કઈ રહ્યા છો ઊર્જા? વિદ્યુત ઊર્જા. માનો કે આમાંથી વહેતો પ્રવાહ આવી ગયો, તમે વિદ્યુત ઊર્જા વાપરો છો અને તમે મેળવો છો કઈ ઊર્જા? રાસાયણિક ઊર્જા. તો ખાસ ધ્યાન રાખજો, તમે વિદ્યુત ઊર્જા વાપરી રહ્યા છો. વિદ્યુત ઊર્જા ઇઝ ઇક્વલ ટુ રાસાયણિક ઊર્જા તમે મેળવી ગયા. ઊર્જા સંરક્ષણનો નિયમનું પાલન થવું જોઈએ કે જેટલી તમે વિદ્યુત ઊર્જા વાપરશો એટલી અમે રાસાયણિક ઊર્જા મળવી જોઈએ. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે આ બેટરીનો આંતરિક અવરોધ પણ છે. એટલે મિત્રો આપણે મોબાઈલને અડધો કલાક સુધી ચાર્જિંગમાં ભરાઈ રાખીએ ને તો મોબાઈલ ગરમ થાય. મોબાઈલ ગરમ થાય છે એના પાછળનું કારણ શું છે? પેલી બેટરી ગરમ થાય કારણ કે એનો કંઈક આંતરિક અવરોધ હશે. એટલે મિત્રો શું થાય? તમે વિદ્યુત ઊર્જા જે વાપરો છો એનું રાસાયણિક ઊર્જા વત્તા ઉષ્મા. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો ધ્યાનથી વિદ્યુત ઊર્જા બરાબર રાસાયણિક ઊર્જા વત્તા ઉષ્મા ઊર્જા થઈ. તો મિત્રો આનો વોલ્ટેજ કેટલો છે? V વહેતો પ્રવાહ કેટલો છે? I. તો મિત્રો વિદ્યુત ઊર્જા તમે t સમયમાં કેટલી વાપરશો? તો કે VIT. પાવર કેટલો છે? પાવર P બરાબર V * I. આ તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઊર્જા થઈ. તો તમે t સમયમાં જાણો છો તો t સમયમાં t વડે ગુણી નાખીએ તો હવે આપણા પાસે વપરાતી વિદ્યુત ઊર્જા આવી જશે. તો VIT
ઇઝ ઇક્વલ ટુ રાસાયણિક ઉર્જા કેટલી એનો E અનંત કેટલો છે E જેટલો તો EIT અને વત્તા પેદા થતી ઉષ્મા ઉર્જા T સમયનો I² R into E. चलो મિત્રો કમ્પ્લીટ જો IT નીકળી ગયો એટલે આપણી પાસે સૂત્ર આવું આવશે મિત્રો V is equal to E plus I into R આવશે તો IR is equal to V minus E થશે મિત્રો ધ્યાનથી સમજો therefore I is equal to V minus E upon R થશે હવે મિત્રો હવે આનો જે સેલનો આંતરિક અવરોધ જોઈએ તે 0.1 ઓહ્મના ક્રમાંકમાં 0.1 ઓહ્મના ક્રમાંકમાં એટલે થાય શું કે આ આંતરિક અવરોધ તો સાવ નાનો આ નાનો હશે એટલે ચાર્જિંગ પ્રવાહ ઘણો બધો મોટો હશે અને ચાર્જિંગ પ્રવાહ મોટો હશે તો મિત્રો શું થશે આ સમીકરણની અંદર ઉષ્મા ઊર્જા ખૂબ મોટી છે કારણ કે I² ખ્યાલ આવે છે મિત્રો એટલે થશે શું મિત્રો કે આ ચાર્જિંગ પ્રવાહની છે કે જેટલો તમને મોટો મળશે તો સારું બનશે એ કે રાસાયણિક ઉર્જાની જગ્યાએ ઉષ્મા ઉર્જા વધારે પેદા થવા મળશે એટલે કોષ વધારે ગરમ થવા મળશે ચાઇનાનો માલ લાવશો તો આવું થાય તો મિત્રો એનો એક ઉકેલ શું છે કે આ જે ડીસી ઉપકરણ છે એની શ્રેણીમાં અહીં એક બાહ્ય અવરોધ R જોડી દેવામાં એ બાહ્ય અવરોધ R જોડી ખબર છે આ ચાર્જિંગ પ્રવાહના નિયંત્રણ માટે આ બાહ્ય અવરોધ જોડેલો એટલે મિત્રો હવે શું થશે કે આ ઉષ્મા ઉર્જા જે પેદા થશે એ આ આંતરિક અવરોધો તો પેદા થશે હવે આમાંથી પ્રવાહ પસાર થશે એટલે આનો પેદા થશે એટલે થશે શું અહીં ઉષ્મા ઉર્જાની અંદર એક પદ વધશે I² કેપિટલ R into T બીજું પદ આવશે ખ્યાલ આવે તમને એટલે મિત્રો હવે એની સાથે હું આપીશ ને તો શું બને ખબર છે આ ચાર્જિંગ પ્રવાહ I is equal to V minus E plus જો મિત્રો છેદને મોટો કરી તો આ સેલની અંદરથી વહેતો પ્રવાહ પણ ઘટી જશે અને ઘટી જશે તો મિત્રો કંઈક અંશે આપણે જે ઉષ્મા ઉર્જા જે વેડફાતી ઉર્જા એ ઉર્જા પર કંઈ નિયંત્રણ આપણે લાવીશું તો મિત્રો આ જે મુદ્દાઓ છે તમારા પાઠ્યપુસ્તકની અંદર નથી આપેલા છતાં JEE અને NEET જેવી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યના છે એટલે ખૂબ સારી રીતે આને તૈયાર કરજો ચલો ઓકે